વાવ જિલ્લાના થરાદ પંથકમાં આજે 18 ફેબ્રુઆરીની વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. થરાદના પીલુડા અને કરબુડ ગામ વચ્ચે આવેલી સીમમાં એક પૂર ઝડપે જતી ક્રેટા ગાડી પલટી ખાઈને રોડના સાઈડના બાવળ સાથે ધડાકાભેર અથડાતા ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે એક સફેદ રંગની ક્રેટા ગાડી અત્યંત પૂર ઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી અને પલટીઓ ખાતી સીધી બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનું પડીકું વળી ગયું હતું અને કચુંબર નીકળી ગયું હતું. ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલો બહાર ફગાઈ હતી. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર આખી ગાડી દારૂના જથ્થાથી ભરેલી હોવાનું જણાઈ આવ્યું હતું, જે ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીમાં ફસાયેલા મૃતદેહોને બહાર નીકાળવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગાડીને બહાર લાવવા માટે ટ્રેક્ટરની મદદ પણ લેવામાં આવી હતી. થરાદ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ગાડીમાંથી મળી આવેલા દારૂના જથ્થા અને ગાડીના માલિક અંગે વધુ તપાસ શરૂ કરી છે. ધ્રુપલ જયસ્વાલ, યે ન્યૂઝ ઇન્ડિયા, વાવ થરાદ.